મોટા ભાઈ તમે કાલ બહાર ગયા, તમે દોરી મંગાવી હતી, લાવ્યા? દોરી હા તે મંગાવી હતી, દોરી લાવી દીધી છે. આ પડી તારા માટે દોરી. મોટા ભાઈ આ કઈ દોરી લાવ્યા? મેં તો ચાઇના મંગાવી હતી. હે ચાઇના મંગાવી હતી. ચાઇના દોરી કરતે સારી દોરી છે. ચાઇના 500 રૂપિયા કીધા હતા મને, અને આ દોરીના 1000 રૂપિયા કીધા હતા. મને આ દોરી સારી લાગી, પણ ચાઇના દોરી મને ગમી નહીં. એના માટે મેં તારા માટે સારી દોરી લાવ્યો છું. આ દોરી નહીં જોતી ભાઈ, ચાઇના દોરી જોઈએ મારે. ચાઇના દોરી ના લવાય. ચાઇના દોરીથી આપણને તકલીફ થાય. આ દોરીથી પતંગ ચગાવવાનો, જેથી કરીને આપણને હાથમાં પણ ના વાગે ને તકલીફ ના પડે. ચાઇના દોરીનો ઉપયોગ નથી કરવાનો આપણે. આ દોરીથી તારે પતંગ ચગાવવો હોય તો ચગાવ. આ દોરી તો નહીં જોતી ભાઈ મારે. અરે આ દોરીથી તારે પતંગ ચગાવવાનો છે. કેમ તારે નથી ચગાવી? ના, મારે ચાઇના દોરી જોઈએ. કેમ નથી? આ દોરી નહીં. અરે આ દોરીથી પતંગ ચગાવવાનો હોય. ચાઇના દોરી ઘરમાં લાવતો નહીં, નકર ચાઇના દોરી ઘરમાં લાવીશ ને તો મારીને બહાર કાઢી નાખીશ. ચાઇના દોરી નહીં. મારા સર્કલમાં બધા જોડે ચાઇના દોરી. ચાઇના દોરી તને ના પાડું તો નથી ખબર પડતી ચાઇના દોરીથી. અરે એના માટે આ દોરી નથી લાવ્યો, નથી દેખાતી? એને તો પણ ચાઇના મંગાઈ હતી. અરે ચાઇના દોરી નથી. ચાઇના દોરી 500 રૂપિયાની આવતી હતી. આ 1000 રૂપિયાની સારી દોરી છે. મેં જાતે જોડે રહીને રંગાવી છે. સસ્તામાં પતે છે તો 500 રૂપિયા લઈ દેવી હતી ને. અરે એનાથી આ દોરી સારી છે. ચાઇના દોરીથી વાત સાચી છે, પણ એને ચાઇના જોવી છે. અરે ચાઇના દોરી ના જોઈએ. તને પણ ના પાડું છું તો ઉપર ને. હાય ખબર તો પડતી નથી. ચાઇના મંગે ચાઇના લાવવાની હોય. અરે ચાઇના દોરીથી શું તકલીફો થાય છે તમને બેને ખબર? પાન છે કઈ? ના. હે ચાઇના દોરી તમે ખાલી ખેંચીને તોડી બતાવો તો. આ ચાઇના દોરી રહી, તો આનો ઉપયોગ કરો. બંને જણા ખેંચો, સામે ખેંચો. આમ ખેંચો બે. હાથ કપાઈ જાય એવું છે. હાથ કપાઈ જાય. હા તો પછી આ દોરીનો ઉપયોગ તમે બંને કરો. પકડો ભાઈ. આ તો તૂટી આ તો ગઈ. તૂટી જાય છે. આ દોરી તૂટી ગઈ, અને આ દોરીનો ઉપયોગ કરો. તૂટે છે કેટલી તાકાત કરવી પડે છે. આ દોરીનો ઉપયોગ આપણે જેથી કરીને તારવાનો છે. ચાઇના દોરી ચગાવી એ આપણા માટે ગુનો છે. જો ચાઇના દોરી આજે તું નહીં લાવી તો બીજા 4 જણાને તું કહીશ કે મારા મોટા ભાઈ મારા માટે દોરી ઘસાવીને પીવરાવીને લાયા છે. આ દોરી સારી કે જેથી કરીને કોઈને તકલીફ પહોંચે નહીં. ચાઇના દોરીથી કોઈ વાયર ઉપર પડે તો એનાથી અર્થિંગ થાય છે, કરંટ આવે છે. એ દોરીથી પછી તમે જ્યારે પતંગ ચગાવો ત્યારે જેટલી દોરી મૂકો એટલી તમે કટ કરીને જવા દો છો. ચાઇના દોરી તમે પાછી વેટો છો ફિરકીની અંદર, તો ચાઇના દોરી શેના માટે તમે ઉપયોગ કરો છો? ચાઇના દોરી કરવી ઉપયોગ એ આપણા માટે હાનિકારક છે. ચાઇના દોરી પશુ પંખીના ગળામાં વેટાઈ જાય તો પણ તકલીફ થાય છે. ગાયના પગમાં આવી જાય તો પણ ગાયને તકલીફ થાય છે. માણસના ગળામાં આવે તો માણસનું ગળું પણ કપાઈ શકે છે. ચાઇના દોરીનો ઉપયોગ કરવો હંમેશા બિન ગુનો છે. સરકાર પણ ચાઇના દોરીથી હાલ બહુ ગુનો દાખલ કરી રહી છે. ઘણી જગ્યાએ ચાઇના દોરી પણ પકડી છે, ઘણી જગ્યાએ કેસ પણ થયા છે. ચાઇના દોરી હંમેશા ઉપયોગ એનાથી ટાળો. જો ચાઇના દોરીનો ઉપયોગ કરશો તો તમને આવતે જતે પણ તકલીફ પડશે. આજે જો તમે ચાઇના દોરીનો ઉપયોગ કરશો તો તમારું જોઈને બીજા 10 જણા ચાઇના દોરી લાવશે. પણ તમે આજે નહીં લાવો તો 2-4 જણને કહેશો તો એ તમારું જોઈ અને બીજા 2-4 જણા ચાઇના દોરી લાવશે નહીં. અને હા, ચાઇના દોરીના ગુસરા 500 ગ્રામ જો આપણી દુકાન બેચરાજીમાં SBI બેંકની બાજુમાં ખોડલ મોબાઈલ 500 ગ્રામ ચાઇના દોરીના ગુસડા લાવશે એને મારા તરફથી 1100 રૂપિયા આપવામાં આવશે. કેટલા? 1100. શેના ગુસરા? ચાઇના દોરીના ગુસરા 500 ગ્રામ લાવશો તો 1100 રૂપિયા હું આપીશ. અને હા, જો તમે આપવા ના આવો તો મારો નંબર છે 9724015476. મને કોલ આપજો, હું ત્યાં આવીને જાતે વજન કરીને લઈ જઈશ. અને હા, એ ચાઇના દોરી મારે કોઈ ઉપયોગમાં લેવાની નથી, તેને તમારી સામે જ દિવાસળી સોંપવાની છે. એટલે ચાઇના દોરીનો ઉપયોગ કરતા નહીં. અને હા, જો અમારો વિડીયો તમને ગમે અને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી. जुग जुग जीवो अमर रे जो मारा माड़ी जाया वे जुग जुग जीवो